અને એ લોકો બુધવારે આવવાના છે એટલે નામ ત્યારે બધાના જણાવશું કેના કેના તરફથી સેવા છે. આખી ગાડી મેં ભરીને મોકલું છે કુંભ માટે કે કુંભમાં આપણું અન્નક્ષેત્ર ચાલુ થવાનું છે. બહુ આનંદ થયો આજે કે કેને કેને આપ્યું છે. એ તો ભાઈ આવશે ત્યારે બધાના નામ બોલશે. અમને જેટલી ખબર છે એટલું હું બોલું છું. અને શાંતિ તો રાખો. ઓલું ટેબલ લઈ લો, બધું ત્યાં ગોઠવવાનું છે. હોલમાં જવા દઈ. હા પણ હોલમાં મૂક દઈ ને અત્યારે. 1 મિનિટ ભાઈ, 1 મિનિટ. અને આખી ગાડી માલ ભરીને આવ્યો. ચોખા અને તેલના ડબ્બા ઉતારવા માંડો ભાઈ. હોલમાં મુકાવો ડાયરેક્ટ. બે લેજો ભાઈ, એકલા નો લ્યો. લેવાશે એકલા? હા, હોલમાં જ મુકાવો. ઉષાબેન, હોલમાં એક સાઈડમાં દરવાજા પાછળ ગોઠવાવો બધું. હે આ ચીઠી આપીશ ધરતી. આ બધી ચીઠી રાખ તો હાલે. તો આ લઈ લે. આ બધી મારા ટેબલ ઉપર મૂકતી આ બધી ચીઠી, પછી હું જોઈ લઈશ. ચોખા ને તેલના ડબ્બા ને મસાલા ને બધું આવ્યું છે. શું કયો? એટલે કહું તમારી ભાઈ એમને સેવા થઈ ગઈ ને. કુંભમાં જશે. કુંભ મેળો છે ને ત્યાં બધી. એ તો કઉ છું. કઈ ગા? ના એ કઈ ગા દેવા વેચવાની નથી. ના અમને ના ના ઈ ભલે ના રે ના. અમારા આશ્રમે આપવાની છે. અમે સેવામાં જાય ના રે ના ગુરુકુળે આપી દેવાની છે. ઈ ભાઈ ભલે ને કે અમને આવી હોય ને અમે સેવા મૂકી વેચી તો પાપમાં ન પડી. ના ના અમે આમ જાય ને એટલા દિવસ અહીં ગુરુકુળમાં મૂકી દેવાની. જય સ્વામી. મેં વાત કરી લીધી ભાઈ. યોગેશભાઈ વાત કરી. બેસો, પાણી ભરો દો. એ ભાઈને ચા પીવડાવો. કમલેશભાઈ પટેલ. હેલો ફ્રેન્ડ આશાજી ભાઈ. મારે જો હું તમને કહી દઉં, મારે લાઈવમાં જેને જોડાવું ને મને ફ્રેન્ડ ને એ બધા શબ્દો મારી સાથે રહેવા દેજો. હું બહુ કટ્ટર વિરોધી છું એ બાબતની. બસ અહીં ગોઠવી દો. આજે અમારે લાઇટ નથી, સવારની લાઇટ નથી. હા બેસો, તમે બેસો. એ તો ગોઠવી દેશે. તમે કેમ ઉપાડ્યું? તમારે સેવા કરવી. અને ખુરશી બધી આમની લઈ લે એક બાજુ. હો હા તમે લેતા આવો પણ એ ખુરશી આમની મૂકી દો. આમની લઈ લે, બધી આમની લઈ લે. એ પછી જાવ લેવા. હો એટલે બહુ આનંદ થયો કે બધાની સેવા આવતી જાય છે. અને આમાં બધું કુંભમાં લઈ જાશું એમ. અને આમાં ઘણા બધાની સેવા આવેલી છે. મને એવું કીધું ભાઈ કે અમે બુધવારે આવશું ત્યારે કની કેની સેવા છે એ બધું ત્યારે કહેશું. એટલે સરપ્રાઈઝ રહેશે એ બધી. બેન તમે કેમ માથે કેમ લીધું? આમ પણ તમે માનવી પેટમાં કંઈક થઈ જશે એમનો. 2-4 લ્યો. વીસ તેલના ડબ્બા છે, પછી ચોખા છે, મસાલા છે. 2 થી લઈશો. જોજો કમરમાં કાંઈ ન થઈ જાય. ઓય તો માનવી એટલું બધું ઉપાડાતું હોય છે. પ્રીત એ ભાઈને ખુરચી દે જા. ડબ્બા નીચે છે. અચ્છા બેન ચપ્પલ પહેર્યા હોત તો જો બ્લોકનું કામ ચાલુ જ છે. જો મસ્ત થઈ જશે ને આવું બધું ધીમે ધીમે થાય ને. કષ્ટી તો ઘણી પડી પણ ભગવાન અટકવા નથી દીધા ક્યાંય. જો કબૂતરે કેવા સરસ બેઠા હે. જો 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 ઉડે, જો ઉડે, જો ઉડે, જો ઉડે.
રોજે ચણાઈ નાખવામાં આવે છે કબૂતરને. જો કબૂતર કેવા સરસ બેઠા છે જો અંદર. અમારે બ્લોક શામજીભાઈ ને મંજીભાઈ ઈસ્ટ લંડન વાળા બ્લોક એને નાખી દીધા છે. ધીમે ધીમે બધું થતું જાય છે. તમે સ્કૂલેથી આવ્યા ને હજી? હે તમે સ્કૂલેથી આવ્યા ને? પેલા ફ્રેશ થઈ જાઓ. જાઓ એ લઈ જા, એક લેતી જા. તમે જાઓ પછી આવજો. ફ્રેશ થઈ જાઓ પેલા. જાઓ બધી દીકરીઓ જાઓ. તમને મજા આવે છે? લાય હું લેવડાવું એક. મને લેવા દે ને. કા મારે શું કામ નો લેવાય? મારે કઈ એવી છાપે? પકડ. હાલે હાલ પકડ. વ્યવસ્થિત લેજે. આમ અહીંયા આમ ચાલવાનું. હાલો આવું. આવું છું 2 મિનિટ તો. હા ખા માં આમ હરખું લે. હરખો ફોન રાખવાનો. હાલ પકડ. માથે ચડાવ ને માથે આજ 37 ની લીમડી બહુ. Very good. Very good. માથે લે માનવી મેક દે લે ભાઈ તું તો કેતો હતો ને એક વારમાં લઈ લો તે તો એક નથી લીધું. લે ભાઈ લે
હાલ માનવી કાંઈ વાંધો નહીં ભાઈ. સાચી વાત છે, બધાને ગમે કા ભાઈ. કાંઈ વાંધો નહીં, થાય એટલી કરવાની. પટેલ મેહુલભાઈ છે એમ ખોડલમાં. હા, તેલના ડબ્બા ઉતારવાના. અજયભાઈ ઠાકોર, ગુડ, થેન્ક યુ ભાઈ. એક ડે ઉતારવા હજી કોઈ બાકી હોય તો મોકલી દેજો, પછી અહીંથી આઈસર ભરાઈ જશે. આ બધું ઓલો પ્રયાગમાં જે 12 વર્ષે કુંભ આવ્યો છે એના માટે, અને 48 વર્ષે આવો યોગ આવ્યો છે. હા, એના માટે બધી સેવા આવી. હા, એલા ભાઈ, અને કોણ એવું કહે છે? દીકરીઓને કોઈ કીધું નથી ને, હરખથી લે છે અને લેવું જ જોઈએ, એની સેવા ગણાશે અને એને આનંદથી લે છે. પણ આમાં ચમચા જાજા હોય ને, કઈ વાંધો નહીં. તમતા જેને ખુજલી પેટમાં ઉપડતી એની બૈડા રાખો. તમારે કામ ન કરાય છે? આમાં એવું કોક કહે છે. દુનિયા તો બધું કહેવાનું. કોણ કે કોક કહે અમારે કુંભ મેળાની અમે કામ તો કરાય ને, અમને પુણ્ય મળે. હા, એટલે અમે અમારા મરજીથી કામ કરીશું અને એ વાતથી અમને કામ શીખાય. હા, જોજીને એટલે અમે કામ બધું કરી શકશું. જોજીને અમારી દીકરીઓ કેટલી બધી સમજદાર હે કા ભાઈ. પ્રયાગની ત્યાં આ કવિતાબેન પ્રયાગની તૈયારી. અને કવિતાબેનને જેને પ્રેમેટ આપ્યું છે ને, એક બેને નામ બોલવા ના પાડી હતી ને, મંજુબેનનું નામ બોલી દઉં છું કે તમે કવિતાબેનને જે એ મને મળી ગયું છે, ચિંતા ન કરતા. અને શાંતા માસી ગરારા, શાંતાબેન ગરારા, એમની સાથે પણ લંડનથી જે જેને મોકલું હતું એ મને મળી ગયું છે, જે જેને નામ આપવા ના પાડી હતી. એટલે થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ આભાર. અને ત્યાં તો બધા લોકો બહુ જમવાના જ છે, આ બધું ઓછું જ પડવાનું છે. એટલે જેને જોડાવવું હોય હજી જોડા શકો જ છો, કે તમારા ગામમાંથી પણ કાંઈ પણ અનાજ, કરિયાણું, તેલ મૂકવા આવવું હોય તો તમે 28 તારીખ સુધી મૂકી શકો છો. મગની દાળ, બેન ખીચડી ને પુલાવ બનાવીને ખવડાવ્યા રાખશે ને બધાને. કવિતા બેન ના, બધા હોય ને આમાં લાઈમાં. ખીચડી ને બધા ડબ્બા લઈ 20 ડબ્બા હે. 20 ડબ્બા તેલના છે, ચોખાના છે, અને પછી મસાલા છે, દાળ છે, બધું અલગ અલગ. તુવેર દાળ, મગ દાળ. હા, મંજુબેનના 100 પાઉન્ડ એટલે 10,000. રણજીતભાઈ, જય સ્વામિનારાયણ. વિડીયો શેર કરી દેજો, બીજા ગામ સુધી પહોંચે, કે કોઈની સેવા પહોંચાડવી તો પહોંચાડી શકે. મારી જન્મભૂમિ ગુંદાળા, મારું ગામ જન્મભૂમિ, ત્યાંથી અમારા અનિલભાઈ તરફથી 20 કિલો મરચું આવેલ છે. લાલ મરચું 20 કિલો એના તરફથી આવેલ છે. કાંઈ વાંધો નહીં કવિતા. આજે ખજૂર ખાવો ને? આજે કવિતાબેન તરફથી ખજૂર ને કાજુ બદામ ને સાંજે. એકલા નો પડે, રેવા દે, ડબ્બો ઓલા ભાઈઓ લઈ લેશે, તું રેવા દો. આ બસ ઈ મરચાની લઈ લ્યો. હા હા, સરસ, ઈ બધું લ્યો હો. ધીમે ધીમે ભાઈ, ધીમે. લાલ મરચું, ધનિયા પાવડર. આજ લાઈટ નથી સવારની, કા મરી ગયા. એક દ્યો વિષ્ણુભાઈ, તન ન હોય, એક દ્યો બધી છોકરીઓને બસ. આમ જો બધી દીકરીઓ એક લેજો. ભલે કવિતાબેન, થેન્ક યુ.
માં ચાંદલો ગયો ને મને લાગી આ તો દુકાને લેવા આવ્યો એમ કરે આમ જો ધીમે મૂક જેવો એક એક 4 મિનિટ દુકાન આમ જો એ હલ્દી પાવડર આમ જો આ હલ્દી પાવડર ઓલો હલ્દી powder. આ હલ્દી પાવડર આ લાલ મિર્ચ ઓલો ધનિયા પાવડર ધનિયા પાવડર લાલ મિર્ચ લેવી કોઈને ઈ તુવેર દાળ અમારે આ બધું લઈ તો જવાનું છે પણ સોના કરતા ઘણામણ વધી ગયું છે એવું થવાનું છે કેમ કે અમે આઈસર વાળાને પૂછ્યું તે 60,000 ભાડું કોઈને એવું હોય કે મારે ગાડી છે તો અમે ડીઝલ નાખી દેશું તો કોન્ટેક કરજો જો જેથી કરીને તો ખોટું ભાડું આપવું નહીં એમાં કેટલા બધા લોકો જમી શકે તો કોઈને ગાડી હોય આઈસર હોય તો આવી સેવાનો લાભ ક્યારે મળે કે આટલા વર્ષે આવો યોગ આવતો હોય એની પ્રયાગમાં તો અમે તમ તારે ડીઝલ ને બધું નાખી દેશું અને તમારો થોડો ઘણો ટેક્સ હશે એ રોડ ઉપર બધો ભરી દેશું તો મારો નંબર છે 981719 9191719 તો ચોક્કસ કહેજો હા સેવ ટમેટાનું શાક પરોઠા ખીચડી પછી મીઠાઈ તો આવી ગઈ અને સમોસા આજનું મેનુ જો તમારા પગ નો બગડે એટલે દાતાએ બિચારે બ્લોક નાખી દીધા જોવો તો ખરા તમે કેટલા નસીબદાર થેન્ક યુ પણ તમારે શું કરવાનું નહીં તો કાલે જોયું ને ત્રીજું નેત્ર પણ ચોથું ખુલી જશે હવે ઓલું કેમ ત્યાં બહાર પડ્યું અંદર મૂકો તૂટી ગયું કેવી રીતના તૂટી ગયું તો અત્યારે ભરી જ લ્યો હાલો એ ત્યાં ઠેકાણ મૂકો એટલે ગણવામાં ખબર પડે હાલો એ બીજી એક બાજકું કાઢો ને એમાં તોડીને ભર્યો તો વિષ્ણુભાઈ મોટી હે ને ક્યાં એમને હા એટલે બીજા બાજકામાં એમને નાખ દો એમ તો કહું લાઈટ નથી ધીમે ધીમે હો ડબ્બા ઉપર ડબ્બા ધીમે નીચે રાખો ને ભાઈ નીચે રાખો એ ડબ્બો ગણ તો ડબ્બા ગણ હાલ તારી કરવાનું ઝીણી ભાઈ એકઈ દીકરીઓ ઘરે નથી ગઈ બધા પાસે લખાણ લઈ લીધા એના મા બાપ તો એવું કહીને ગયા કે અમે ફરિયાદ લઈને નહીં આવી ધોઈ નાખો મારો તમ તારે પણ એવું તો અમે કીધું ન કરાય ને 20 ડબ્બા છે ગણ્યા તે સરસ લ્યો આશા દીદી પેપર થાય કેટલા માર્ક આવ્યા 29 સરસ ઓલું નીચે લઈ લ્યો તો વિષ્ણુભાઈ આ પડશે આ મસાલા આમ ન રખાય લઈ લ્યો નીચે પકડ કાલે બોલાય ચા પીધી હે ચા કેમ નથી બનાવી તો ઠંડુ પીવડાવો દૂધ બગડી ગયું હોય તો હા તો બનાવી હાલો ફટાફટ એને આ બસ ત્યાં ગોઠવો બધું આજ લાઇટ જ નથી સવાર 7 વાગ્યાની શું થયું હા તો પછી કહેજો હા ભાઈ રાજેશભાઈ રાજ્ય ગોલું બોલેરો ચાલે ભાઈ તો ભગવાન જેવું સારું થઈ જાય તો આ બધા ત્યાં ગોઠવી દો આ મસાલા લઈ લે અહીં ગોઠો હા ત્યાં ગોઠવો એ બધા ઉપરથી લઈને ત્યાં અહીં ગોઠવો એટલે ઢોરાય નહીં એ ધનિયા પાવડર હલ્દી નથી ધાણા પાવડર જો આને ધાણા પાવડર કહેવાય હળદર જો માં આવી ગઈ હા મૂક દો હા ઓલું ઉતાર નીચે એ બાજકું લઈ લો 2 થી નહીં પડશે હા બસ નીચે લઈ લો
આપણું લોકો ગોડાઉન ખોલ્યું છે. ચાલો થેન્ક યુ. અને આ કોના કોના તરફથી છે, આ કેટલા દાતાશ્રી બધું બુધવારે લોકો આવવાના છે એ બધું યોગેશભાઈ બુધવારે જણાવશે કે કેના તરફથી શું છે. અત્યારે કાંઈ મને ખબર નથી એટલે ત્યારે આપણે પાછા લાઈવ લેશું અને જેની જેની સેવા આવશે એની બધાની લેતા જ રહેશું. અને આજ સવારે આવ્યા હતા બેન નૈના બેનનું બધું અહીં મૂક્યું હે, આ બધું આવ્યું એ ક્યાં મૂક્યું? અચ્છા, જો આ બધું નૈના બેનનું બીજાનું બધાનું ગોળ ને બધું ધોરાજીથી આ બધું એ આવ્યું હતું અહીંયા રાખ્યું છે. હવે બધું એકસાથે ભેગું કરી દેશું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ કે જે પણ આ સેવામાં જે દાતાશ્રી જોડાયા છે બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ ભગવાન આપે હજી એમને. અને જે પણ બાકી હોય હજી એવું થાય કે અમારી સોસાયટીથી અમારા ગામમાંથી અમારે એક ખંભાળિયાથી બેને મને લિસ્ટ મોકલ્યું છે કે બેન આટલું લઈ લેજો, કેટલું પેમેન્ટ થાય મને કહેજો, એટલે એ હું જણાવીશ. શીતલબેન મારી છોકરીને મૂકવી છે, તમે આશ્રમની મુલાકાત લેજો. તો જેને હજી આપવાની ઈચ્છા હોય ચોક્કસ પધારજો. અને આ સેવાનો લાભ લીધા જેવો છે એમ કે 84 વર્ષે આવો યોગ આવ્યો છે, એટલે જેનાથી જે બને એ મદદરૂપ બનજો. કિંજલ કામ કરે તો મને બહુ ગમે. થેન્ક યુ. સારું છે. હા, કઈ જગ્યાએ છે? રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં આપણો આશ્રમ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. લાઈવ ચાલુ ન રખાય. મેહુલભાઈ એને ઊભા રાખો.